ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, અમે લોકો મસ્ત મજાના છે ને આજે જવાના છે મસ્ત પાવાગઢ દર્શન કરવા માટે માતાજીના. તો સૌથી પહેલાં તો આજે હું પહોંચી ગઈ હતી, મતલબ તમે લોકો વિચારતા હશો ને કે આજે હું મસ્ત ક્યાં પહોંચી ગઈ છું. તો આજે છે ને મેં મસ્ત ટેરેસ ઉપર આવી છે. થોડો વરસાદ પડે છે તો મેં વિચાર્યું કે ચલો કંઈ નહીં, ફટાફટ થોડી વાર ટેરેસ પર એન્જોય કરી આવીએ અને ત્યાર પછી આપણે જઈશું પાવાગઢ. અત્યારે વાગી ગયા છે 8:30 અને ચલો કંઈ નહીં, સૌથી પહેલાં તો ચા નાસ્તો તો આપણે બધું કમ્પ્લીટ કરી લીધું છે. બસ જીગુ રેડી થાય છે એટલી વાર અમે લોકો આવી ગયા હતા ટેરેસ ઉપર અને હવે જઈશું ઓન ધ વે. તો ચાલો કંઈ નહીં, સૌથી પહેલાં નીચે ફટાફટથી પહોંચે, નીચે જોઈએ જીગુ રેડી થઈ ગયા છે કે નથી થયા અને ત્યાર પછી જવાના છે આપણે પાવાગઢ. मात की जय. ગાઈઝ, અડધા રસ્તા પરથી શું કર્યું, બસમાં જવાનું છે બિકોઝ આજે રવિવાર છે તો બહુ બધી ભીડ છે એટલા માટે. તો ચાલો કંઈ નહીં, આપણે આજે બસમાં કરીશું. અમે લોકો આવી ગયા છે મસ્ત મજાના રોપવેમાં અને મસ્ત અહીંયાથી લઈ રહ્યા છે. બહાર એવું લાગે છે કે ઘણી બધી ભીડ હશે પણ ભીડ નથી. ખબર નહીં આ લોકોએ કેમ ઓનલી બસ અવેલેબલ કરી છે, પ્રાઇવેટ કાર અવેલેબલ નથી. હર સન્ડે જોઈ શકો છો કે કેટલી બધી લાઈન છે રોપવામાં. એ તો કન્ટિન્યુ ચાલુ જ રહે, કન્ટિન્યુ ચાલુ જ રહે. પહોંચી ગયા છે રોપવેમાં ફાઇનલી. સો ગાઈઝ, તમે લોકો મસ્ત મજાના બેસી ગયા. કેવું લાગે છે? સો ગાઈઝ, અમારી લિફ્ટ ચાલી મસ્ત. હા એટલે હજુ આ બંધ કરે હે ને. હા, કોમ્પ્યુટર ઓપરેટર છે. જે બેલેન્સ વગર ગાડી ન જાય. ગાઈઝ, મસ્ત ફાઇનલી બંધ થઈ ગયું છે. રેવા દે આપણે કંઈ નહીં કરવાનું. સો ગાઈઝ, મસ્ત મારો રોપવે ચાલુ થઈ ગયું છે. રાતના મોસમ દેખાય. થોડુંક અગાડી જાવ ને એટલે કાન બંધ થઈ જાય મસ્ત. થોડુંક હજી થોડું આવતા ફિલ્મ. સો ગાઈઝ, પાછળથી દેખાઈ રહી છે કે મસ્ત લિફ્ટ આવી રહી છે અને અમારી અડધી ગેંગ 4-5 જણા છે ને સીડીથી આવી રહ્યા છે. જોઈએ અમે લોકો પહેલા પહોંચે છે કે એ લોકો પહેલા પહોંચે છે. મસ્ત મજાના સેફલી અને મસ્ત રીતે પહોંચી ગયા છે રોપવે થી ઉપરની તરફ. હવે અમે લોકો જઈશું 300 સીડી ક્રોસ કરીને મંદિરમાં. સો ગાઈઝ, ઓટોમેટિક મસ્ત ખુલી છે. શકો છો કે રિટર્ન જવા માટે કેટલી બધી ભીડ છે. મસ્ત મજાના પહોંચી ગયા છે ઉપર. બસ ખાલી મિનિમમ 300થી ઓછી એટલે કે 150-200 જેટલી સીડી ચડવાની છે. તો કંઈ નહીં, હવે થોડું રેસ્ટ કરીએ છીએ. અહીંયા બેસ્યા છે અમે લોકો, આટલું છે. તો થોડીક જ વારમાં પહોંચી જશું મહાકાળી માતાના મંદિરમાં દર્શન કરવા માટે અને તમે લોકો પણ પૂરો બ્લોગ જોજો, તમને લોકોને પણ દર્શન કરાવીશ. મને બતાવું છું, એક ડોગી પણ મસ્ત અહીંયા પહાડ પર ઉપર ચડી ગયો છે. એકદમ ઊંચે બચ્ચું છે. હા ને, ગલુડિયું છે. લોકો પહોંચી ગયા છે મંદિરમાં. ચાલો તમને દર્શન કરાવું. લોકો મસ્ત મજાના કરી લીધા છે દર્શન. જીગુ, કેવા દર્શન થયા તમારે?
મસ્ત અને એકદમ ભીડ બી મતલબ એવું કહેતા હતા કે ભીડ છે બટ બિલકુલ બી ભીડ નથી અને અમે લોકોએ મસ્ત દર્શન કર્યા. ચાલો તમને પણ એકવાર ફરીથી દર્શન કરાવો. અમે લોકો આરતીનો લાભ લેવાના છે એટલા માટે અમે લોકો અહીંયા મંદિરમાં જ ઊભેલા છે. તો ચલો કંઈ નહીં, શાંતિથી દર્શન આરતીનો આજે છે ને અમારે આરતી ચાલુ થવાની છે. હેલો ગાઈસ, હાઉ આર યુ મેન? મસ્ત મજાના કરી લીધા છે આરતીના દર્શન. અત્યારે વાગી ગયા છે 7:30 જેવા થઈ ગયા છે અને અમે લોકોએ આરતીના એટલા મસ્ત દર્શન કર્યા ને એકદમ નજીકથી. તો ચલો કંઈ નહીં, હવે તો જોઈએ રોપવેમાં જવાનું છે. રોપવેમાં ફટાફટથી નીચે જઈશું. મસ્ત પ્રસાદી એવું બધું જ અમે લોકોએ લઈ લીધું. કેવું લાગ્યું આરતીનો લાભ? મજા આવી ગઈ? અહીંયા એકદમ ઠંડી લાગે. ચલો કંઈ નહીં, હવે થોડીક જ વારમાં આપણે જઈશું નીચે અને જે કંઈ પણ હશે બધું જ તમારી સાથે શેર કરીશું. સ્ટેડિયમ કરી લીધા છે મસ્ત મજાના દર્શન અને અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને જસ્ટ અમે લોકો બેઠા છે બસમાં. મંદિરમાં ભીડ નથી હોતી બટ રોપવેમાં વધારે ભીડ હોય છે. તો ચલો કંઈ નહીં, હવે નીચે વાંચી પછી નીચે જઈએ. જવા દો. મસ્ત મજાના આવી ગયા છે ઘરે અને ગાઈઝ આજે છે ને અમે લોકોએ મસ્ત મજાનો પાવાગઢમાં આરતીના દર્શનનો લાભ લીધો ને જે મજા આવી છે બહુ જ મજા આવી ગયા છે. તો ચાલો ગાઈઝ આજના વ્લોગમાં આટલું છે. તો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.